અમેરિકાના જેવો બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ જેવું પ્રેસિડેન્ટ બન્યા કે 20મી જાન્યુઆરી 2025થી એમણે એક પછી એક એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે કે જેથી વિશ્વભરમાં અમેરિકા જવા ઈચ્છતા લોકોમાં ખળભળાટ થઈ ગયો છે. ખબર છે ને દર્શક મિત્રોને, ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરીના નમસ્તે. દર્શક મિત્રો, આજે રવિવાર 1 જૂન 2025 છે અને છેલ્લા 4 મહિના અને 10 દિવસમાં એટલે કે જ્યારથી 20મી જાન્યુઆરી 2025થી ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું છે ત્યારથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા તેમજ કાયદેસર રહેતા ઇમિગ્રન્ટોમાં ભયની કંપારીઓ છૂટી ગઈ છે. એટલું જ નહીં, પણ એમના સિવાય કાયદેસર અમેરિકામાં જે પરદેશી વિદ્યાર્થીઓ ભણે છે, જે લોકો H1ની વિઝા ઉપર જવા ઈચ્છે છે, જે લોકો ત્યાં બિઝનેસ કરવા જવા ઈચ્છે છે, અરે અમેરિકાની યુનિવર્સિટીઓ સુદ્ધા આ સર્વેને ખૂબ જ અકળામણ ઊભી થઈ છે. અમેરિકાના જેવો બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ જેવું પ્રેસિડેન્ટ બન્યા કે 20મી જાન્યુઆરી 2025થી એમણે એક પછી એક એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે કે જેથી વિશ્વભરમાં અમેરિકા જવા ઈચ્છતા લોકોમાં ખળભળાટ થઈ ગયો છે. હોવા મચી ગઈ છે. લોકો વિચારવા લાગ્યા છે કે શું હવે અમારે અમેરિકા જવું જોઈએ કે નહીં. અરે વિદ્યાર્થીઓ તો અમેરિકાને બદલે કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની આ બધી જગ્યાએ હવે ભણવા જવાનું વિચારી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ બધાનું કારણ શું છે? કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જે ઇમિગ્રેશનની નીતિ છે, ઇમિગ્રેશનના જે કાયદાઓ છે, જે નિયમો છે, એમાં અણધાર્યા કોઈએ કલ્પ્યા ન હોય એવા ફેરફારો લાવ્યા છે. તમને ખબર છે, જે ભારતીય ગયા વર્ષે ભારતમાંથી 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા ગયા હતા અને આ વર્ષે એનાથી વધુ સંખ્યામાં આપણા વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવાની ઈચ્છા ધરાવે છે. એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓને તો ત્યાંની યુનિવર્સિટીઓએ પોતાને ત્યાં પ્રવેશ પણ આપી દીધો છે. ઘણાએ તો પછી ફી પણ મોકલી આપી છે, સેવિસ ફી ભરી દીધી છે. ઇન્ટરવ્યૂ એટલે કે સ્ટુડન્ટ વિઝાનો ઇન્ટરવ્યૂ આપવા માટેની પણ ફીઓ ભરી દીધી છે. અને હવે અચાનક થોડા દિવસો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે હમણાં કોઈને પણ સ્ટુડન્ટ વિઝા આપવા નહીં. જે લોકોને મળી ગયા હોય, અત્યાર સુધીમાં અરજી કરીને જે લોકોએ સ્ટુડન્ટ વિઝા F1, M1 કે એક્સચેન્જ વિઝિટર વિઝા J1 મેળવ્યા હોય એ લોકો જઈ શકશે અમેરિકામાં. પણ હવે પછી નવા એપ્લાય કરવા માટે કોઈને ઇન્ટરવ્યૂની તારીખ આપવામાં નહીં આવે. એટલે કેટલા હજારો વિદ્યાર્થીઓ વિચારવા પડી ગયા છે કે હવે અમે શું કરશું. અમેરિકાની યુનિવર્સિટીઓએ એમને પ્રવેશ આપેલો છે અને એ પછી થોડા દિવસોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે ચાઇનીઝ વિદ્યાર્થીઓની બધી અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. સૌ પ્રથમ એમણે જ્યારે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સ્વીકાર્યું બીજી વાર, એટલે કે 20મી જાન્યુઆરી 2025ના દિવસે, કે એ જ દિવસે એમણે બર્થ સિટીઝનશીપ બેન કરી દીધી. તમે અમેરિકાની ધરતી ઉપર જો જન્મ લો, તમારી માતા પછી ગમે તે હોય, પણ તમે જો અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો હોય તો તમને અમેરિકાનું સિટીઝનશીપ પ્રાપ્ત થાય છે. આ જે
અમેરિકાના 14મા બંધારણમાં ઉમેરો કરવામાં આવ્યો હતો અને વર્ષોથી ચાલ્યું આવતું હતું. એને ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવી દીધો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને. જોકે કોર્ટોએ એ ઓર્ડરને સ્થગિત કર્યો છે અને એ પછી તો એમને એવા કેટલાય ઓર્ડરો કાઢ્યા. ભારતીય ઇલીગલ ઇમિગ્રન્ટોને હાથકડી પહેરાવીને, પગમાં બેડીઓ પહેરાવીને પાછા ભારત મોકલી આપ્યા. આ પ્રમાણે બીજા પણ દેશના લોકોને, જે લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ હતા, એમને મોકલી આપ્યા. ગમે તે લોકોને ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે છે. રસ્તામાં ઊભા રાખીને પૂછવામાં આવે છે કે તમારા ડોક્યુમેન્ટ દેખાડો, તમે કાયદેસર અહીંયા રહો છો કે ગેરકાયદેસર છો. હવે તમને ખબર છે દર્શક મિત્રો, અમેરિકા ખંડ એટલે કે અમેરિકા દેશ 50 રાજ્યોનો બનેલો છે અને એમાંના અમુક રાજ્યો ઇમિગ્રન્ટોની વિરુદ્ધ છે અને અમુક રાજ્યો ઇમિગ્રન્ટોને સપોર્ટ કરે છે. એટલે આ દરેક રાજ્યોએ, જે લોકો ઇમિગ્રન્ટોની વિરુદ્ધ હોય, એ લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરતા બધા નિયમો અને કાયદાઓ ઘડ્યા છે. અને જે લોકો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરે છે, જે લોકોને ઇમિગ્રન્ટો નડતા નથી, જોઈએ છે, એ લોકો ઇમિગ્રન્ટોને બચાવવા માટે પોતાના કાયદાઓ ઘડે છે. આમ અંદર રસાકસી થઈ રહેલી છે. અને આ બધા વાતાવરણમાં પરદેશીઓ અમેરિકા, જે લોકો કાયમ જવાની ઈચ્છા ધરાવતા હોય એવો, અમેરિકામાં ભણવા જવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થીઓ, અમેરિકામાં બિઝનેસ કરવા જવા ઈચ્છતા હોય એ વ્યાપારીઓ, આ સર્વે ખૂબ અકળાઈ ગયા છે. શું કરવું અને શું નહીં એની એમને સમજ નથી પડતી. આજે અમે આ કરશું અને કાલે ડોનાલ્ડ ટ્રમ્પ કે બીજો કાયદો લાવશે તો શું થશે? અરે તમને ખબર છે, વર્ષ 1990માં જે EB-5 પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો હતો કે જેની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં અથવા તો માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં તમે નક્કી કરેલી રકમનું રોકાણ કરો તો તમને ગ્રીન કાર્ડ મળે છે. તમને અને તમારી સાથે સાથે તમારી પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના સંતાનોને. એ 2 વર્ષની મુદતનો કન્ડિશનલ હોય. 2 વર્ષ પૂરા થતાં તમે દેખાડી આપો કે તમે પૈસા વિડ્રો નથી કર્યા અને તમારા વતીથી 10 અમેરિકનોને એ નવા બિઝનેસમાં ફૂલ ટાઈમ નોકરીમાં રાખવામાં આવ્યા છે, એટલે તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે. અને તમે જો રોકાણ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં એટલે કે મોટી મોટી કંપનીઓમાં કર્યું હોય તો એ રિજનલ સેન્ટરો તમને તમારું ગ્રીન કાર્ડ કાયમનું થાય, એટલે તમારા રોકેલા પૈસા, રોકાણના પૈસા પાછા આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું કે હું તો આ EB-5 પ્રોગ્રામ બંધ કરવાનો છું અને એની જગ્યાએ ગોલ્ડ કાર્ડ લાવવાનો છું કે જેની હેઠળ $50 લાખ અમેરિકાની સરકારને આપી દેવાના, ઇન્વેસ્ટ કરવાના નહીં, આપી દેવાના. તો એવા લોકોને હું ગ્રીન કાર્ડ આપીશ. હવે આવું બધું એમને જાહેર કરેલું છે, થોડું ઘણું અમલમાં લાવેલું છે, થોડા ઘણાનો વિરોધ થયેલો છે, કોર્ટે મનાઈ હુકમો કરેલા છે. પણ આ સર્વેને લીધે જે લોકોના અમેરિકન સ્વપ્ના છે, જે લોકો અમેરિકા કંઈ ને કંઈ કારણસર જવા ઈચ્છે છે, એ લોકો બધા ગળમથલમાં પડી ગયા છે કે અમારે શું કરવું, અમેરિકામાં કાયમ રહેવા જવું કે નહીં, અમેરિકામાં ભણવા જવું કે નહીં, અમેરિકામાં નોકરી કરવા જવું કે નહીં. આ બધું એ લોકો વિચારવા લાગેલા છે અને એમને સૂઝ પડતી નથી. આવામાં મારે તમને ફક્ત એક જ વાત કહેવી છે. હું ડોનાલ્ડ ટ્રમ્પ જે કાયદાઓ લાવે છે, જે નિયમો લાવે છે, એ સાચા છે, ખરા છે, ખોટા છે, એ વિશે કંઈ કહેવા નથી માગતો. અમેરિકાની કોર્ટો એ નક્કી કરશે. એનાથી જે તકલીફો ઊભી થાય છે એ વિશે પણ હું કંઈ કહેવા નથી માગતો. હું ફક્ત તમને ખબર છે એના દર્શક મિત્રોને એ જણાવવા માગું છું કે તમે જો અમેરિકામાં જવા ઈચ્છતા હો, તમારું અમેરિકન સ્વપ્ન હોય, તમે ત્યાં ભણવા જવા ઈચ્છતા હો કે પછી કાયમ રહેવા જવા ઈચ્છતા હો કે પછી નોકરી કરવા જવા ઈચ્છતા હો કે બિઝનેસ કરવા જવા ઈચ્છતા હો, તો તમે મહેરબાની કરીને કંઈ પણ ખોટું કરતા નહીં. ઇનલીગલી અમેરિકામાં જવાનો વિચાર મુદ્દે કરતા નહીં. પૈસા ત્યાં હવાલા દ્વારા મોકલવાનો વિચાર નહીં કરતા.
ત્યાંના રાજકારણમાં કે પછી ધર્મની બાબતમાં પડતા નહીં. તમે જે કાર્ય માટે અમેરિકામાં જતા હો એ જ કાર્ય કરો. જો આવું કરશો તો તમને ડોનાલ્ડ ટ્રમ્પ નડશે નહીં. પણ જો તમે અમેરિકાના રાજકારણમાં માથું મારશો, ત્યાંના ધર્મમાં માથું મારશો કે કંઈ ખોટું કામ કરશો, હવાલા દ્વારા પૈસા મોકલાવશો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો કે બીજું કંઈ ખોટું કે તમને રહેવા માટે જે સમય આપવામાં આવેલો હોય એથી વધુ રહેશો તો તમે મુશ્કેલીમાં આવી જશો. આથી ભારતનો જે મુદ્રાલેખ છે સત્યમ એવં જયતે એ યાદ રાખજો. તમે ભારતીય છો, ભારતનો મુદ્રાલેખ યાદ રાખજો અને અમેરિકા જાઓ તો ત્યાં બિલકુલ ખોટું કરતા નહીં. ઇલીગલી તો અમેરિકામાં જવાનો વિચાર કરતા નહીં. આવું જો કરશો તો તમને પછી કોઈ તકલીફ નહીં પડે. અને આ બધી બાબતો માટે તમને કંઈક જાણકારી જોઈતી હોય, તમારા મનમાં કંઈ સવાલો ઉદ્ભવતા હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469, 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. Sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, જૂન મહિનામાં એટલે કે આ મહિનામાં 10મી તારીખે હું સુરતમાં છું અને 11મી તારીખે હું અમદાવાદમાં છું. સુરતમાં યુવરાજ હોટલમાં તમે મને કન્સલ્ટ કરવા આવી શકો છો અને અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં તમે મને કન્સલ્ટ કરી શકો છો. આ ઉપરાંત દર અઠવાડિયે હું 8 અખબારોમાં અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું. સંદેશ, ગુજરાત મિત્રો, જન્મભૂમિ પ્રવાસી, મિડ ડે, આ બધા અખબારોમાં હું દર અઠવાડિયે અમેરિકાના વિઝા વિશે લેખો આપું છું. ખાસ ખબર, ખુશી પ્રભાત, કેપિટલ વર્લ્ડ, આ ઈ પેપરોમાં પણ હું આપું છું. અને હવેથી 4 જુલાઈ 2025થી હું મારું પોતાનું ઈ પેપર બહાર કાઢવાનો છું. વાહ અમેરિકા, આહ ઇમિગ્રેશન. અંગ્રેજી અને ગુજરાતી બેઉ ભાષામાં પ્રગટ થનાર આ ઈ પેપરમાં તમને અમેરિકા વિશે તેમજ અમેરિકાના વિઝા વિશે સર્વે જાણકારી મળશે. તો એ પણ જોતા રહેજો. અને અમેરિકાના વિઝા વિશે જો કંઈ તકલીફ હોય, કંઈ જાણકારી જોઈતી હોય, કોઈ પ્રશ્ન તમારા મનમાં ખડા થયા હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના